ભારતની સિલિકોન વેલી ભારે વરસાદથી તબાહ થઈ ગઈ છે. બેંગલુરુમાં ગુરુવારે રાતોરાત ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગુરુવારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ શુક્રવારે સવાર સુધી સતત ચાલુ રહ્યો હતો. અહેવાલો અનુસાર બેંગલુરુ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 65.5 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે ડોબ્બાલપુરામાં 60 મીમી, જામનગરમાં ચંદ્રુલેહાલીમાં 46 મીમી અને બેંગલુરુ ગ્રામ્યમાં હેસરગાટામાં 43 મીમી વરસાદ નોંધાયો છે. આ દરમિયાન આઈએમડીએ બેંગલુરુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ 30 થી 40 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.